नमः समय साराय स्वामित्याचकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छेदे वन्दितु सर्वसिद्धेर्ध्रुवचक्रमणोपनिपत्ते पूज्यामि समीपावुर्यो सुकेवली। भगवान कुंकुंडाचार्य देव द्वारा रचित समय सार परमागमમાં पुण्य पाप अधिकार गाथा 155 છે, જેમાં પરમાર્થથી મોક્ષનું કારણ એટલે ખરેખર મોક્ષનું કારણ કયું છે? ગાથાનો પાઠ છે જીવાદિનું શ્રદ્ધાન સમકી જ્ઞાન તેમનું જ્ઞાન છે રાધાદિવજન ચરણ છેદી આજ મુક્તિ પાંથ છે। ટીકામાં મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે। તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પ્રેરણા છે। આ લાઈનની આપણે ત્રણેક વ્યાખ્યાન થયા લગભગ, બરાબર છે કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એ સમ્યક દર્શન છે। આ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે। ખરું મોક્ષનું કારણ છે ને, આ ખરેખર મોક્ષના કારણની વાત છે। પરમાર્થ મોક્ષનું કારણ ખરેખર મોક્ષનું કારણ સમ્યક દર્શનની પણ તે વાત કરી એમને ખરેખર સમ્યક દર્શન કોને કહેવાય એની વાત છે। પછી જ્ઞાનની વાત કરશે તો પણ ખરેખર સમ્યક જ્ઞાન કોને કહેવાય, ને ચારિત્રની વાત કરશે ત્યાં પણ ખરેખર ચારિત્ર કોને કહેવાય। ખરેખરની બીજી રીતે કહીએ તો સાચું સમ્યક દર્શન કોને કહેવાય, સાચું સમ્યક જ્ઞાન કોને કહેવાય અને સાચું ચારિત્ર કોને કહેવાય, સમ્યક ચારિત્ર કોને કહેવાય। જેને કહ્યું ને સત્યાર્થ સો નિશ્ચય, સત્યાર્થ સો નિશ્ચય અને ઉપચાર તે વ્યવહાર છે। એટલે સત્યાર્થ તે નિશ્ચય એટલે જે સાચું સમ્યક દર્શન છે, સત્યાર્થ સમ્યક દર્શન છે, એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે। અને અહીંયા આચાર્ય દેવે આ સત્યાર્થ મોક્ષના કારણની વાત કરી, એટલે એમને જે સમ્યક દર્શનની વ્યાપ કરી છે, લીટી લખી, એ પણ સત્યાર્થ સમ્યક દર્શનની વાત છે। એટલે કે નિશ્ચય સમ્યક દર્શનની વાત છે। આ ખુલાસો આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે જીવાદી પદાર્થોની સાતની વાત આવે છે એટલે કોઈને એવો ભ્રમ થાય છે કે આ તો વ્યવહાર સમ્યક દર્શનની વાત છે, પણ આ ગાથામાં જે આ વાત આચાર્ય દેવ કહી રહ્યા છે એ વ્યવહાર સમ્યક દર્શનની વાત નથી। અહીંયા જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું પરિણામ એની વાત છે। તો એ સાતે તત્વની જેમ છે એમ યથાર્થ જે પ્રતીતિ જે છે એ રૂપે આત્માનું પરિણામવું એ શ્રદ્ધાની તરફ જીવાદી પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું પરિણામ, જ્ઞાન એટલે આત્માનું પરિણામ। પણ આત્માનું શેના રૂપે પરિણામવું કે આ જે સાતે તત્વ છે એની જેમ છે એ પ્રમાણે શ્રદ્ધા રૂપે આત્માનું સમજણ પડે છે। જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણામ એટલે આત્માનું એ જાતિનું પરિણમન છે કે સાતે તત્વને
જેમ છે એમ બરાબર યથાર્થ પ્રતીતિ રૂપ ભાવ છે ત્યાં, જ્યો કા ત્યો, જેમ છે એમ બરાબર યથાર્થ પ્રતીતિ ભાવ છે, યથાર્થ શ્રદ્ધા છે. એટલે આ વાત નિશ્ચય સમ્યક દર્શનની છે, પણ જ્ઞાનની મુખ્યતાથી કથન છે. અને એને આપણે વધારે સ્પષ્ટ તત્વાસૂત્રના પરિશિષ્ટમાંથી જોયું, હજુ આપણે જોઈશું પણ ખરા એમાંથી. પણ એ પહેલાં અત્યારે વચ્ચે આપણે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી પણ મારે તમને થોડું બતાવવું છે. જુઓ જરા, પહેલાં તો એક ચોથો અધિકારની પહેલી લાઈન, ચોથો અધિકારનું પહેલું પાનું કાઢો. ચોથો અધિકાર એટલે તમને પહેલાં તો શ્રદ્ધાનું સ્વરૂપ પણ ખ્યાલ આવે. 80 નંબરનું પાનું છે. જો એમાં છે ને મિથ્યા દર્શનનું સ્વરૂપ મળ્યું. મિથ્યા દર્શનનું સ્વરૂપ જો લખ્યું છે ત્યાં, આ જીવ અનાદિકાળથી કર્મ સંબંધ સહિત છે, તેને દર્શન મોહના ઉદયથી થયેલું જે અતત્વ શ્રદ્ધાન, તત્વની જગ્યાએ શું આવ્યું? અતત્વ શ્રદ્ધાન, તેનું નામ મિથ્યા દર્શન છે. કારણ કે તદભાવ એટલે તદભાવ તત્વ અર્થાત શ્રદ્ધાન કરવા યોગ્ય જે અર્થ, તેનો જે ભાવ અર્થાત સ્વરૂપ, તેનું નામ તત્વ છે. અને તત્વ નથી તેનું નામ અતત્વ છે. તેથી અતત્વ છે તે અસત્ય છે, તેનું જ નામ મિથ્યા છે. હવે જોઈએ, વળી આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધાન છે. તો પહેલા તો શ્રદ્ધાન કોને કહેવાય એ સમજો. શું લખ્યું છે? આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એનું નામ શ્રદ્ધા છે. હવે એ શ્રદ્ધા સાચી પણ હોય, ખોટી પણ હોય. દેહ તે હું જ છું એવો જે પ્રતીતિ ભાવ, તે શ્રદ્ધા તો છે, પણ એ શ્રદ્ધા કેવી છે? ખોટી, એટલે અતત્વ શ્રદ્ધા છે. તો અહીંયા વાત સમ્યક દર્શન મિથ્યા દર્શન અત્યારે નથી કરતા. અત્યારે તો શ્રદ્ધા કોને કહેવાય કે આમ જ છે એવો પ્રતીતિ ભાવ, એને શ્રદ્ધા કહે છે. જો લખીએ ને, આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધા છે. હવે 7 તત્વ છે ને, તત્વ 7 છે, તો 7 તત્વનું જેવું સ્વરૂપ છે. તત્વનો તત્વ માને એનો તસ્ય ભાવ તત્વમ, એનો જે ભાવ છે, એનું જે સ્વરૂપ છે. જેમ આશ્રવ તત્વ, તો એનો ભાવ શું છે કે દુઃખરૂપ છે. એનો ભાવ શું છે? દુઃખરૂપ છે. હવે આશ્રવ તત્વ દુઃખદાયક છે ને, તો એની જે શ્રદ્ધા, તો એની પ્રતીતિ આ દુઃખદાયક છે એવો જેને પ્રતીતિ થઈ, તો એ શ્રદ્ધા સમ્યક, એ શ્રદ્ધા સમ્યક. અને રાગ વેદન તો થઈ રહ્યું છે. આશ્રવ તત્વ કહેવાય, બોલતા પણ આવડ્યું, પણ એ દુઃખદાયક છે એવો અંદરમાં ભાવ નથી ભાસતો, પ્રતીતિ નથી થતી, તો એને આશ્રવ તત્વની યથાર્થ શ્રદ્ધા કહી શકાય નહીં. તો અહીંયા વાત જે છે પ્રતીતિ ભાવ, યથાર્થ પ્રતીતિ હોય તો સમ્યક દર્શન છે, અને અયથાર્થ પ્રતીતિ હોય તો મિથ્યા દર્શન છે. તો પેલી તો પ્રતીતિનો આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધા છે. દેખો ને, આમ જ છે એવા પ્રતીતિ ભાવનું નામ શ્રદ્ધા. અને ખોટી પ્રતીતિ છે તો એ મિથ્યા દર્શન છે. સાચી પ્રતીતિ છે એનું નામ સમ્યક દર્શન છે. હવે જરાક તમે આવો
નવમો અધિકાર આવે. હવે એક કામ કરો ને, નવમા અધિકાર પહેલા તમે સાતમા અધિકારમાં 228 પાનમાં આવી જાઓ જરાક. 228 પાન. મળ્યું? 228 પાન. તત્વા શ્રદ્ધાનું અયથાર્થપણું. એક એક વાત બરાબર સમજતા જજો. હું જે બતાવું ચોથો અધિકાર પછી સાતમો અધિકાર, તો ડિટેલ્સમાં અંદર તમને મળશે, પણ થોડું થોડું જુઓ જરા. જોડે વળી શાસ્ત્રમાં તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એવું વચન કહ્યું છે. તેથી શાસ્ત્રોમાં આ વ્યવહારાભાષીની વાત છે, જેમ જીવાદી તત્વ લખ્યા છે, શાસ્ત્રમાં જેમ લખ્યા છે તેમ પોતે શીખી લે છે અને ત્યાં ઉપયોગ લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તે તત્વોનો ભાવ ભાસતો નથી. આવી ગયું ને? એટલે એને એની જે પ્રતીતિ થવી જોઈએ એ ભાવ નથી ભાસતો. અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્વ કહ્યું છે. આશ્રવ કયો? તે આશ્રવ નામનો જે પદાર્થ છે એનો ભાવ શું છે? આશ્રવના અર્થ એનો ભાવ તત્વ એ દુઃખદાયક છે. પણ એ દુઃખદાયક ના ભાસ્યું તો પછી એને એનું શ્રદ્ધા નથી. તેથી ભાવ ભાસ્યા વિના તત્વા શ્રદ્ધા ક્યાંથી હોય? ભાવ ભાસવો તે શું છે એ કહ્યું છે, પણ આપણે એમાં નથી જતા. હવે એની અંદર 4 પાના જાઓ આગળ, 4-5 પાના, 237 પાના. એમાં નીચેથી ત્રીજી લીટી છે. એ પ્રમાણે તેને મળ્યું. આ સાતે તત્વોની વાત પૂરી થઈ પછી લખ્યું, સાતે તત્વની ચર્ચાની ભૂલ સંબંધની વાત કર્યા પછી લખ્યું, એ પ્રમાણે તેને સાચું તત્વ શ્રદ્ધાન નથી. તેથી શ્રી સમયસાર ગાથા 276-77 ની ટીકામાં પણ કહ્યું છે કે અભવ્યને તત્વ શ્રદ્ધાન થવા છતાં લો. અભવ્યને પછી શું લખ્યું? તત્વ શ્રદ્ધાન થવા છતાં. એક બાજુ તત્વ શ્રદ્ધાન તો સમ્યક દર્શન કહેવાય, ભવ્યને તત્વ શ્રદ્ધાન બે મેળ કઈ રીતે ખાય? એક બાજુ તત્વ શ્રદ્ધાન સમ્યક દર્શન કહો છો અને આ અભવ્યને તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. તથા શ્રી પ્રવચન સારમાં કહ્યું છે કે આત્મજ્ઞાન શૂન્ય તત્વા શ્રદ્ધાન કાર્યકારી નથી. લો, તત્વા શ્રદ્ધાન હોય પણ આત્માનું જ્ઞાન ના હોય. ખ્યાલ આવ્યો ને? તો એ જે તત્વા શ્રદ્ધાન છે પણ આત્માનું જ્ઞાન નથી, તો એ માત્ર નામ શીખ્યો છે. નામ નિક્ષેપ વાળું સમજવું ત્યાં આગળ. વળી વ્યવહાર દ્રષ્ટિથી સમ્યક દર્શનના 8 અંગ કહ્યા છે તેને તે પાળે છે, 25 દોષ કહ્યા તેને ટાળે છે, તથા સંવેગ આદિ ગુણ કહ્યા છે એને ધારે છે. પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી, તેમ સત્ય તત્વ શ્રદ્ધાન થયા વિના સમ્યક દર્શન થતું નથી. શ્રી પંચાશતી કાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસવાળું વર્ણન કર્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે. એ પ્રમાણે તેને સમ્યક દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યક દર્શન થતું નથી. બરાબર? એટલે સુધી. હવે આવી જાવ જરા નવમો અધિકાર. તમને મેં વચ્ચે એટલા માટે બતાવ્યું કે આ નવમા અધિકારમાં ક્યાંક મારે વચ્ચે બોલવું પડે તો એ વખત તમને ખોલાવવું ના પડે એ પ્રકરણ, પણ તમને ખ્યાલમાં રહે કે આ આપણે વાંચ્યું છે. 317 પાનું કાઢો.
317 બરાબર. ધ્યાનથી સાંભળજો. એ વાત મળ્યું. 317. હવે વચ્ચે હેડિંગ લખેલું છે. કયું હેડિંગ? શું લખ્યું છે? સમ્યક દર્શન આદિકનું લક્ષણ. લક્ષણ નથી લખ્યું. સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ. હવે 155 ગાથા સાથે મેળ ખાય છે કે નહીં? ખાય છે ને મેળ. હા. સમ્યક દર્શન આદિક. આદિમાં શું લેશો? આદિમાં તો ટોડરમલજી અહીંયાથી જે શરૂ કર્યું ને હવે, તો એ સમ્યક દર્શનનું સાચું લક્ષણ કહેવા જઈ રહ્યા છે. પછી આગળ સમ્યક જ્ઞાનનું પણ સાચું લક્ષણ કહેવું છે, અને આગળ સમ્યક ચારિત્રનું પણ સાચું લક્ષણ એને કહેવું છે. પણ એવી સમજો કે એવો યોગ બન્યો કે જેના કારણે સમ્યક દર્શનની વાત પણ પંડિતજી સમજો પૂરેપૂરી કરી શક્યા નહીં, અને એમના પ્રાણોના વિયોગનો એવી કરુણ ઘટના ઘટી ગઈ કે જેના કારણે ગ્રંથ અધૂરો રહ્યો. મતલબ આગળ સમ્યક જ્ઞાનનું સાચી વાત લક્ષણ પણ ના કહી શક્યા, સમ્યક ચારિત્રની વાત પણ એ કહી શક્યા નહીં. એનો અર્થ એ થાય છે કે એમના ચિત્તમાં તો એ વિષય બિલકુલ ક્લિયર હતો. છતાં પણ આપણું સૌભાગ્ય એટલું છે કે જે મોક્ષ મેલની જે પહેલી સીડી કહેવાય એ તેને સ્પષ્ટ કરીને મૂક્યું છે. એટલે સમ્યક દર્શન આદિકનું સાચું લક્ષણ જે આપણી ગાથામાં લખ્યું છે કે સાચો મોક્ષનો માર્ગ, સાચું મોક્ષનું કારણ અથવા તો ખરેખર મોક્ષનું કારણ. એટલે હવે પંડિતજી જે કહેવા જઈ રહ્યા છે ને એ ખરેખર સમ્યક દર્શનનું લક્ષણ શું છે ખરેખર. હવે વાંચો પહેલી લાઈન. વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વાત શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. થઈ ગઈ વાત પૂરી. એટલે શું કહ્યું? ખાલી એટલું ના લખ્યું એમને. જીવાદી તત્વા શ્રદ્ધાન એટલેથી ના છોડ્યું. આગળ શું લખ્યું એમને? વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. હવે જુઓ જરા, આપણે 2-3 દિવસથી વાત ઘણી કરી પણ છે કે આ જીવાદી તત્વા શ્રદ્ધાની તો વાત આવી ને, 7 તત્વની વાત આવી, અને પુણ્ય પાપને જોડે મેળવીએ તો 9ની વાત આવી. તો કોઈ એમ કહે કે લો આ 7નું તો અમને તો શ્રદ્ધા છે, જે હમણાં બતાવ્યું આગળ 2 જગ્યાએ બતાવ્યું ને કે અભવ્યને પણ તત્વ શ્રદ્ધાનો હોય છે. તો એને તત્વ શ્રદ્ધા તો છે, અને તત્વા સૂત્રમાં લખ્યું છે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન લખેલું છે. તો કહે છે કે જે તત્વા સૂત્રમાં તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન કહ્યું છે ને, એ કહે છે વિપરીત અભિપ્રાય રહિત તત્વા શ્રદ્ધાન વાળી વાત છે. હલાવે છે હું જે કહેવા માંગુ છું. તત્વા સૂત્ર લખ્યું, પણ એ સૂત્રમાં કોઈ ભેદરૂપ વ્યવહારની વાત નથી. વિપરીત અભિપ્રાય રહિત તત્વા શ્રદ્ધાન વાળી ત્યાં વાત પડેલી છે. અને ટોડરમાં એટલા માટે જે લક્ષણ બાંધ્યું જીવાદી તત્વા શ્રદ્ધાને આગળ લખ્યું વિપરીત અભિનિવેશ અભિપ્રાય, એટલે વિપરીત માન્યતા રહિત, વિપરીત અભિપ્રાયથી રહિત જીવાદી તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. હવે આ નિશ્ચય છે કે નિશ્ચય સમ્યક દર્શનની વાત છે કે વ્યવહાર સમ્યક દર્શનની? હા, નિશ્ચય સમ્યક દર્શનની. હવે ખ્યાલ આવ્યો ને તમને કે ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય, નિશ્ચય કે વ્યવહાર? ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન નિશ્ચય કે વ્યવહાર? નિશ્ચય. અને તત્વાર્થ શ્રદ્ધાન એ સમ્યક દર્શન નિશ્ચય કે વ્યવહાર? એ નિશ્ચય. અને આ એ નિશ્ચય ભૂતાર્થના આશ્રય સમ્યક દર્શન થાય એ પણ નિશ્ચય, અને જે તત્વા સૂત્રમાં તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન લખ્યું છે એ પણ શું છે? એ પણ નિશ્ચય છે.
પણ એ કહ્યું ને આ અહીંયા જ્ઞાન પ્રધાન શૈલી વાળું આ લક્ષણ છે, આ જ્ઞાન પ્રધાન શૈલીનું લક્ષણ છે. જો જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા અને મોક્ષ એ 7 તત્વાર્થ છે. એનું જે શ્રદ્ધાન એટલે સમજવી કે જેને આત્માની શ્રદ્ધા થાય એને ખાલી આત્માની શ્રદ્ધા હોય છે એવું નથી હોતું, 7 તત્વની શ્રદ્ધા હોય છે. જો એનું જે શ્રદ્ધાન અર્થાત જો આવ્યું આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ. મેં ચોથા અધિકારમાં બતાવ્યું ને, ચોથા અધિકારમાં પ્રતીતિ શ્રદ્ધાની વ્યાખ્યા શું બતાવી? શ્રદ્ધાની વ્યાખ્યા શું કહી? આમ જ છે એવો જે પ્રતીતિ ભાવ એને શ્રદ્ધા કહે છે. અહીંયા એ જ વાત કરી કે આમ જ છે અન્યથા નથી. વાત એ જ છે, આમ જ છે, હું જીવ જ છું, અન્ય નથી એવો પ્રતીતિ ભાવ એનું નામ શું છે? શ્રદ્ધા. જો આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવ તે તત્વા શ્રદ્ધાન છે. એ તત્વા શ્રદ્ધાની વાત કરી. તથા વિપરીત અભિનિવેશ, હવે વિપરીત અભિનિવેશનું ખોલ્યું. વિપરીત અભિનિવેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત. વાહ, બેનો અર્થ કર્યો ટોડનજી. એક તો તત્વ જીવાદી તો 7 તત્વના નામ બતાવ્યા, પછી તત્વાર્થ શ્રદ્ધાન એનો અર્થ કર્યો કે આમ જ છે એવો પ્રતીતિ ભાવ, અને પછી વિપરીત અભિનિવેશ એનો અર્થ કર્યો. એમને સમજણ પડે છે? જે વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વા શ્રદ્ધાન સમ્યદર્શન લક્ષણ કહ્યું ને, તો પંડિતજીએ દરેકનો અર્થ કરીને બતાવ્યો. જો વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વા શ્રદ્ધાન, તો જીવાદી તો જો એ લાઈન પૂરી થઈ ને તમે બોલતા જજો. વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વા શ્રદ્ધાન સમ્યદર્શન લક્ષણ છે. તો એ જે લાઈન મેં વાંચી એમાંથી પહેલા કોને ખોલ્યું? જીવ અજીવ આશ્રય બંધ સમય નિર્જરા અને મોક્ષ એ 7 તત્વા છે. એ કોની વાત કરી એમને? વિપરીત અભિનિવેશને ખોલ્યું ના, તો કોને ખોલ્યું? 7 તત્વ જે છે ને જીવાદી તત્વા, તો એને પહેલા બોધ બતાવ્યા. જીવાદી એટલે કોણ? આદિમાં જીવ અજીવ આશ્રય બંધ સમય નિર્જરા મોક્ષ એ 7 તત્વાર્થ છે. એ તત્વાર્થ એટલે જીવાદી તત્વાર્થ. બરાબર. હવે જીવાદી તત્વાર્થ પછી કયો શબ્દ જોડાયો છે? અભિનિવેશ નહીં. જીવાદી તત્વાર્થ પછી કયો શબ્દ જોડાયો છે? શ્રદ્ધાન. જીવાદી તત્વાર્થ પછી શ્રદ્ધાન શબ્દ જોડાયો. તો જીવાદી તત્વાર્થ બતાવ્યા. જીવાદી તત્વાર્થ કે કયા? કે જીવ જીવા સંબંધ સંબંધિત એ તત્વાર્થ. પછી એની જોડે કયો શબ્દ જોડાયેલો છે? શ્રદ્ધાન. તો શ્રદ્ધાન નો અર્થ કરે છે. હવે જો એનું જે શ્રદ્ધાન, વાહ, જે જીવાદી તત્વાર્થ એનું જે શ્રદ્ધાન કોનું? કે જીવાદી જે તત્વાર્થ છે ને એનું જે શ્રદ્ધાન. એનું શ્રદ્ધાન એટલે શું? કે આમ જ છે એવો જે પ્રતીતિ ભાવ, એનું નામ હવે પૂરું થયું કે જીવાદી તત્વાર્થ શ્રદ્ધાન. હવે બાકી શું રહી ગયું? વિપરીત અભિનિવેશ. એ આમ જ છે એવો પ્રતીતિ ભાવ એ જીવાદી તત્વા શ્રદ્ધા. કે કેવો હોય છે? તો કહે છે તથા, મને બે બાજુથી ટાઈપ કરી દીધું. આમ જેમ શ્રદ્ધા અને પાછું નેગેટિવ થી બતાવ્યું. પણ જેમ હોય છે ને, એક પેલા કહેવાય ને વિદેશ મંત્રી હોય છે ને એક ગૃહ પ્રધાન છે. તો ગૃહ પ્રધાન શું કહેવાય? દેશનું અંદરની સિક્યોરિટી, સુરક્ષા, અને જે ફોરેન મિનિસ્ટર જે કંઈ કહેવાતા હોય એ બહારના કોઈ આક્રમણ તો દેશને બંને સુરક્ષિત રાખવાનો રોલ કરે છે. એવી રીતે જીવાદી તત્વા શ્રદ્ધાન ઇન્ટરનલ મેટર થઈ ગઈ.
અને વિપરીત અભિપ્રાય રહિત ખોટી માનતા, તો એ બહાર મને બિલકુલ એકદમ સાઉન્ડ કરી દીધું, અહીંયા કોન્ક્રીટ કામ કર્યું ટોડરમલજીએ લખીને. પેલી વાત જે છે ને એ તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો પાછું જુઓ એટલે ખુલાસા કરવા પડ્યા બધા. તત્વા શ્રદ્ધાનમ કે જો અમને 7 તત્વના નામ આવડે છે, ભેદ પ્રભેદ અમને સમ્યક દર્શન થઈ ગયું, એટલે પેલું અંદરમાં તમે પોતપોતાની રીતે બધા અર્થ કર્યા. પણ ટોડરમલજી આગળ એક બીજી વાત લખી, વિપરીત અભિપ્રાય રહી. એટલે તમે ક્યાં ખસશો પછી હવે જો તથા વિપરીત અભિનિવેશ, એટલે જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યક દર્શન છે. આ આટલે હવે આખી લાઈન પૂરી થઈ. હવે પહેલી લાઈન પૂરી થઈ. વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વાત શ્રદ્ધાન સમ્યક દર્શનનું લક્ષણ છે. હવે આટલે પૂરું થયું. મેં વાંચ્યું હતું ઓફિસની અંદર, 2 વાર વાંચ્યું હતું, પણ આખું આટલી ડિટેલ વાળી તો અહીંયા મને પણ અત્યારે હાલ ખ્યાલ આવે કે ના, તોડીને તો મને પણ અત્યારે હાલ ખ્યાલ આવે છે. જો હવે હા 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 એ થઈ ગયું. હા જો અહીં વિપરીત અભિનિવેશના નિરાકરણ અર્થે સમ્યક પદ કહ્યું છે. વાહ, જો પંડિતજી કે સમ્યક દર્શન, તો સમ્યક શબ્દ કોના માટે આવ્યો? સમ્યક શબ્દ તો કહે છે કે વિપરીત અભિપ્રાયના ખંડન કર્યું. સમ્યક લખ્યું ને એટલે સમ્યક શબ્દ એને ઇન્ડિકેટ કરે છે કે ખોટો અભિપ્રાય ટળી ગયો છે. અને મિથ્યા શબ્દ લાગ્યો હોય, મિથ્યા દર્શન, તો ત્યાં ઇન્ડિકેટ કરે છે કે અભિપ્રાય વિપરીત સહિત છે, વિપરીત અભિપ્રાય સહિત છે. એટલે સમ્યક શબ્દ છે એ વિપરીત અભિપ્રાય રહિતને સૂચિત કરે છે. પંડિતજી જ્યારે લખતા હશે ને, જ્યારે કલ્પનામાં આપણે લેવું જોઈએ કે જ્યારે આ પંડિત લખતા હશે ત્યારે એમના ચિત્તમાં કેવા પ્રકારની વિકલ્પો ચાલતા હશે ને ક્યાં બેસીને કેવી રીતે લખ્યું હશે. જ્ઞાનમાં લેવું જોઈએ ને એને. જેમ દેવશાસ્ત્ર ગુરુને ધ્યાનમાં ને એમાં જ્ઞાની પુરુષોની પણ રચનાઓનો સ્વાધ્યાય કરતી જ્ઞાની પુરુષોને જ્ઞાનમાં લેવા જોઈએ ભાઈ. મહિમા આવે ને કે આ પંડિતજી ક્યાં બેઠા ને એમના ચિત્તની અંદર કેટલો અભીક્ષણ જ્ઞાનો પ્રયોગ, કે આવી ગહેન વાતને પ્રયોજનભૂત વાતને આ પ્રમાણે બિલકુલ ગરગથ્થુ ભાષામાં એકદમ સમજાવીને મૂકી છે. જગતમાં ક્યાંય આ વાતો નથી, બહારમાં ક્યાંય નથી આ. માટે ગુરુદેવ કહેતા કે ભાગ્યશાળી હોય એના કાને આ વાતો પડે છે ભાઈ. મોક્ષમાં પ્રકાશક પેલા હતા, ટોડરમલજી લખ્યું એમનું અનંત ઉપકાર, અને ગુરુદેવે આ ખોલીને બતાવ્યું એમનો અનંત ઉપકાર છે ભાઈ. બાકી તો શું સમજે છે. કેમ કે શાસ્ત્રમાં અલગ અલગ જગ્યાએ આચાર્યો લખ્યું, પણ એને બધી જગ્યાએથી એને લઈ અને મંદ બુદ્ધિના જીવો આ વાતને બિલકુલ આચાર્યોના હૃદયને સમજી શકે એ રીતે એમને આ બધું ગોઠવણ કરી. જેમ સિમંદર મુક્તિ ફૂલડા કરીને કુંદ કુંદ એની માળા ગૂંથે ને, એમ ટોડરમલજી પણ સમજો આચાર્યોએ જે એ તાડપત્ર ઉપર લખેલા ગ્રંથોમાં જે ભેદ જ્ઞાનની ને પ્રયોજનભૂત વાતો હતી ને એને આ મોક્ષમાં પ્રકાશકની માળામાં ગૂંથેલું છે તત્વભાઈ. જેને કહ્યું ને કાલે કે જેને આનો મહિમા આવે એને એમ લાગે કે બાર શું છે, નહીં તો કોઈને એમ લાગે કે આ શું 4 દિવસથી નિશ્ચય ને વ્યવહાર ને આ જ્ઞાન પ્રધાન દ્રષ્ટિ પ્રધાન શું માંડ્યું છે. અરે ભગવાન કહે છે તારા ઘરની વાત માંડી છે. શ્રીમદજીએ સત્શાસ્ત્રોના જે ગણતરી કરાવી એમાં મોક્ષમાં પ્રકાશકનું નામ છે. એમાં અહીં વિપરીત અભિનિવેશના નિરાકરણ અર્થે સમ્યક પદ કહ્યું છે. કારણ
સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે. તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતા જ પ્રશંસા સંભવે છે એમ જાણવું. જો એક એક વાત, સમ્યક શબ્દ કોને ઇન્ડિકેટ કરે છે? પ્રશંસાને. પણ પ્રશંસા ક્યારે લાગુ પડે? ખોટો અભિપ્રાય હોય તો, કે ખોટો અભિપ્રાય ટળ્યો હોય તો? ખોટો અભિપ્રાય ટળ્યો હોય ને તો એ પ્રશંસનીય છે. તો એના માટે પ્રશંસનીય માટે કયો શબ્દ મૂકીશું? કે સમ્યક શબ્દ મૂકી દો. તમારી શ્રદ્ધા ગુણની પર્યાય પ્રશંસનીય છે. તો પ્રશંસનીય છે તો એની આગળ કંઈક મૂકો તો ખરા. 25 લાખ આપ્યા તો કંઈક આગળ એક લેબલ લગાવો એમની આગળ. દાનવીર કેવું કંઈક આપ્યા છે, લગાવો તો ખરા. એમ કે છે એ શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાય થઈને વિપરીત અભિપ્રાય ટળ્યો ને શ્રદ્ધા ગુણમાંથી, તો એના માટે કંઈક શ્રદ્ધાની આગળ દર્શન કહો શ્રદ્ધા, એની આગળ કંઈક લેબલ લગાવો પ્રશંસનીય. તો કે સમ્યક શબ્દ લગાવી દો. સમ્યક શબ્દ લગાવો. સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા એ પ્રશંસનીય છે. કેમ? એમ વિપરીત અભિપ્રાય ત્યાં ટળ્યો છે એમ છે. પ્રશ્ન હવે જુઓ. અહીં તત્વ અને અર્થ એ બે પદ કહ્યા, તેનું શું પ્રયોજન? આપણે એની અંદર નથી જતા, તમે અહીંયા આવી જાઓ જરાક. પાનું 319 આવો, 319. એમાં નીચે એક પ્રશ્ન છે જો, અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન કરવાનું કહ્યું, તેનું શું પ્રયોજન? આ પંડિતજી જાતે પ્રશ્ન ઉઠાવ્યા કે બધાને પાછા પ્રશ્નો થશે કે વિપરીત અભિનિવેશ એ શું પાછું? જો અહીં વિપરીત અભિનિવેશ રહી શ્રદ્ધાન કરવું કહ્યું, તેનું શું પ્રયોજન? લખે છે અભિનિવેશ નામ અભિપ્રાયનું છે. જેવો તત્વાર્થ શ્રદ્ધાનનો અભિપ્રાય છે તેવો નહીં હોતા, અન્યથા અભિપ્રાય હોય તેનું નામ વિપરીત અભિનિવેશ છે. એનો જેવો ભાવ છે એવો ન ભાસો, એ વિપરીત અભિપ્રાય છે. તત્વાર્થ શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ એટલે માત્ર તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી. નિશ્ચય એટલે માત્ર એને જાણી લેવા. નિશ્ચય છે માત્ર એના નામ શીખી લીધા, એને ધારણા જ્ઞાનમાં જાણી લીધું, આવડતું થઈ ગયું, બીજાને ઉપદેશ આપતો થઈ ગયો. બતાવે ને પંડિતજી નામ શીખી લે છે, બીજાને ઉપદેશ આપે છે. તો કહે છે કે એ એટલો નિશ્ચય કરવા માત્રની વાત નથી. વિપરીત અભિપ્રાયનો અર્થ એવો નથી કે એનો નિશ્ચય કરી દેવો. ના, એ તો અભવ્યને પણ હોય છે ને. એવું તો જો 11 પૂર્વનો પાઠીને પણ હોય છે. આમ તો જો જેવો તત્વા શ્રદ્ધાનો અભિપ્રાય છે તેવો નહીં હોતા અન્ય અભિપ્રાય, તેનું નામ તત્વા શ્રદ્ધાન કરવાનો અભિપ્રાય કેવળ તેનો નિશ્ચય કરવો એટલો જ માત્ર નથી, પણ ત્યાં અભિપ્રાય એવો છે કે, હવે જુઓ અભિપ્રાય શું છે? એવો છે કે જીવ અજીવને ઓળખી પોતાને પરને જેમ છે તેમ માનવાની વાત ને શ્રદ્ધા. ઓળખીને જેમ સેમ શું કરવું? માનવાની વાત આવી ત્યાં. હવે આ દેહ બોલો, દેહ આત્માથી જુદો છે કે આત્માને દેહ અલગ અલગ છે કે જુદા? અલગ અલગ છે, જુદા છે ને બે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં શરીરમાં જ્ઞાન, હું જ્ઞાનથી શરીર કાંઈ માટે હું અને શરીર બે કેવા છીએ? જુદા જુદા છે. બોલો જુદા જુદા બે જ્ઞાન થઈ ગયું ને બધાને? થઈ ગયું ને બે જ્ઞાન?
થઈ ગયું ને, સંવેદનશીલ થઈ ગયું. તો આ ઈ કહે છે કે માટે હું અને શરીર બે જુદા જુદા છીએ. તો શરીરને જુદું માન્યું ખરું અને આત્માને જ્ઞાનાનંદ સ્વરૂપી માન્યો ખરો કે ના? તો અહીંયા શ્રદ્ધાનું પ્રયોજન તો એ પ્રમાણે માનવાની વાત છે, માનવાની વાત છે. જો પોતાને વાપરને જેમ છે તેમ માનવા. ઘરમાં 3 ભાઈ હોય સમજો, 3 ભાઈ હોય ને એની બધું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય ને, વહેંચણી થતી હોય. તો વહેંચણી થતી હોય વખતે પછી દરેકને અલગ અલગ, ભાઈ ચલો આના ભાગમાં ફ્રીજ, આના ભાગમાં ટીવી, આના ભાગમાં તિજોરી, આના ભાગમાં સોફા, એ બધી વહેંચણી થતી હોય ને, એ વખતે એના ભાગમાં જે આવે અને સામેવાળાના ભાગમાં જે ગયું એને માત્ર એ ગયું જાણે અને પોતાના ભાગમાં જે આવે એને જાણે કે માને. આ ફ્રીજ મારા ભાગમાં આવ્યું જાણ્યું કે સાથે માન્યું? છે ને, માનવું થાય છે ને, અંદરમાં એક સિક્કો વાગતો જાય છે. એ અહીંયા કહેવા માંગે છે કે જેમ એ ભેદ જ્ઞાની વખતે કરે છે ને કે મારું મારું, એવી રીતે ટોડરમલજી કહેવા માંગે છે કે આ પ્રજ્ઞા છેણી પટકતા, જ્ઞાન અને રાગની વચ્ચે પ્રજ્ઞા છેણી પટકીને એ વખતે હું જ્ઞાયક છું અને આ બધું પર છે, એ પ્રકારે અંદરમાં પ્રતીતિ અભિપ્રાય મિથ્યા ટળીને પ્રમાણે માનવું થયું કે ના. આ અહીંયા તત્વા શ્રદ્ધાનો અભિપ્રાય તો આ છે. અને આપણી 155 નંબરની ગાથા હું એટલા માટે આને પુષ્ટ કરા. 155 નંબરની ગાથામાં જે વાત છે ને આ વાત છે. ખાલી માત્ર તત્વ વિચાર કરે છે અને રાગમાં જે ઉભો રહ્યો છે ને વિચાર માત્રમાં, એની વાત 155 ગાથામાં નથી. પોતાને વાપરને જેમ છે તેમ માનવા, આશ્રયને ઓળખી તેને હે માનવો. લો, આશ્રમને ઓળખી તેને હે માનવો, બંધને ઓળખી તેને અહિત માનવું, સંવરને ઓળખી તેને ઉપાદે માનવું, નિર્જરાને ઓળખી તેને હિતનું કારણ માનવું, તથા મોક્ષને ઓળખી તેને પોતાનું પરમહિત. સાથે સાથમાં કોમન શબ્દ કયો આવ્યો? માનવું. માનવું 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 આવ્યું ને. હા, માનવાની વાત છે ને. હા, એ પ્રમાણે તત્વાત શ્રદ્ધાનો અભિપ્રાય છે. તેનાથી ઉલટા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે. છડાળાની બીજી ઢાળમાં આવે છે ને, જીવાદિ પ્રયોજન ભૂત તત્વ. જીવાદિ પ્રયોજન ભૂત તત્વ સરધે તીન માહી વિપર્યયત્વ. આવી ગઈ ને વાત. જીવાદિ પ્રયોજન ભૂત તત્વ સરધે તીન માહી વિપર્યય. આ જાય વિપર્યય મને વિપરીત અભિપ્રાય. સરધે તીન માહી વિપર્યયત્વ. પછી લખ્યું ત્યાં આગળ તન ઉપજ અપની ઉપજ જાન. લો, ભૂલ કરે છે ને જીવજી તત્વ, એની ઉપર છે ને જીવાની પ્રયોજન ભૂત તત્વ સરધે તીન માહી વિપર્યયત્વ. પછી ચેતન કો છે ને, ચેતન કો હે उपयोग रूप बिन मूरत चिन्ह मूरत अनूप. એ ચેતનની વાત કરી. પૂદઘલ નભ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હે જીવ ચાર. જીવ જીવ બેની વાત કરી ને, પછી શું છે? જાન વિપરીત માન. તાકો ન જાન વિપરીત માન કરી કરે દેહ મેં નિજ
निज पीछान। ताको न जान विपरीत मान मान मान, करी करे देह में निज पीछान। કેમ કે દેહની ચાલ તો એના કરતા ન્યારી છે, આત્માની ચાલ દેહ કરતા ન્યારી છે, પણ તાકો ન જાન વિપરીત માન, કરી કરે દેહ में निज पिछान। આ છે દોલત રામજી ગાગરમાં સાગર। શરાળા બોલે તૈયાર કરી ભૂલી જાય। એટલે આ વિપરીતનું આવ્યું ને, આ બીજી ડાળ આવી તમારી જુઓ। ઉલટા અભિપ્રાયનું નામ વિપરીત અભિનિવેશ છે। સત્ય તત્વ શ્રદ્ધા, સત્ય તત્વાર્થ શ્રદ્ધાન થતા તેનો અભાવ થાય છે, માટે તત્વા શ્રદ્ધાન છે તે વિપરીત અભિનિવેશ રહિત છે એમ અહીં કહ્યું છે। અથવા કોઈને સાંભળો, એક બહુ સુંદર વાતો છે। અથવા કોઈને આભાસ માત્ર તત્વા શ્રદ્ધાન હોય છે। આભાસ આભાસ આવશે, આભાસ અભ્યાસી આભાસ માત્ર। તો જો અથવા કોઈને આભાસ માત્ર, સત્યાર્થની જગ્યાએ શું આવી ગયું? આભાસ માત્ર તત્વા શ્રદ્ધાન હોય છે, પરંતુ અભિપ્રાયમાંથી વિપરીતપણું છૂટતું નથી। કોઈ પ્રકારથી પૂર્વોક્ત અભિપ્રાયથી અન્યથા અભિપ્રાય અંતરંગમાં હોય, જેમ સેમની જગ્યાએ ઉલટો કઈ અભિપ્રાય હોય તો તેને સમ્યક દર્શન થાય નહીં। જેમ કે હવે જરા જો, જેમ કે દ્રવ્યલિંગી મુનિ દ્રષ્ટાંત એવું મૂકે ને કે જેમાં તમારે ખસવાનો અવકાશ ના રહે, કે બિલકુલ એ પ્રમાણે કે દ્રવ્યલિંગી મુનિ એટલે એને તત્વા સિદ્ધાંતો હોય છે। જો જેમ કે દ્રવ્યલિંગી મુનિ જીન વચનથી તત્વોની પ્રતીતિ તો કરે છે, આ આમ જ છે એવી પ્રતીતિ તો કરે છે, પરંતુ શરીરાશ્રિત ક્રિયાઓમાં અહંકાર વા પુણ્યાશ્રમમાં ઉપાદેયપણું આદિ વિપરીત અભિપ્રાયથી તે મિથ્યા દૃષ્ટિ જ રહે છે। ગડબડ થઈ ગઈ ત્યાં આગળ। એ આગળ પણ લખ્યું એને 7મા અધિકારમાં, પહેલા એમ માનતો હતો કે હું પરજીવોને મારી શકું છું, શરીરાશ્રિત ક્રિયા અહમ। હવે એમ માનવા લાગ્યો કે હું પરજીવોની રક્ષા કરું છું। સમજી ગયા કે નહીં? પહેલા પાપના પરિણામમાં સુખમાં એને ઉપાધિ માનતો હતો, હવે પાપના પરિણામથી નિવૃત્ત થયો, હવે શુભોપયોગમાં સંતુષ્ટ થયો, એટલે ભૂલો તો ત્યાંની ત્યાં રહી। એ અભિપ્રાયના લેવલની ભૂલ દ્રવ્યલિંગી રહે છે। જો માટે જે તત્વાર્થ શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ રહિત છે તે સમ્યક દર્શન છે। ધન્ય છે ટોડરમલજીને ખરેખર કહું। આ જે લાઈન આવી ને એમાં કન્ફ્યુઝનનો ચાન્સ બિલકુલ ના રહ્યો। સમજણ પડે હું જે કેમ આવતું? માટે જે તત્વા શ્રદ્ધાન, પોરભાઈ સાંભળજો, માટે જે તત્વા શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ રહિત છે તે જ સમ્યક દર્શન છે। એટલે તું એમ કહે કે જો તત્વા સૂત્રમાં લખીને તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન, અમને સમ્યક દર્શન થઈ ગયું। પંડિતજી પૂછે છે તત્વા શ્રદ્ધાન થયું બરાબર છે, પણ સાદી વાત સમજ, વિપરીત અભિનિવેશ રહિત છે કે સહિત છે? સહિત છે કે રહિત છે? કે એ તો ટળ્યું નથી, તો બસ વિપરીત અભિપ્રાય ટળ્યો છે તો કે ઓકે। તો ઉમા સ્વામી દેવનું જે કહેવું છે પહેલા સૂત્રમાં એ વિપરીત અભિપ્રાય રહિતની વાત છે, રહિતની વાત છે। કેમ ને કેમ નથી લખ્યું? આચાર્યોના હૃદય છે ભાઈ, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિતાર્થ મોક્ષ માર્ગ પહેલું સૂત્ર કહ્યું ને,
મોક્ષમાં, તો પછી એ વાત નિશ્ચયની જ વાત છે ત્યાં આગળ. અને ગુરુદેવ વાળા તત્વા શ્રદ્ધાનું સમ્યક દર્શનમ એક વચન કહ્યું છે ને પછી ત્યાં આગળ સ્વામીજી ખુલાસા પણ કર્યા છે. નિશ્ચયની વાત છે ત્યાં આગળ, કહેવાની વાત નથી ત્યાં. હા જો માટે જે તત્વા શ્રદ્ધાન વાહ એટલે લખ્યું જે તત્વા, એટલે કેમ કે તત્વા શ્રદ્ધાનો અલગ અલગ યુઝ થાય છે. એટલે એક નામ નિક્ષેપ વાળું છે તત્વા શ્રદ્ધા, એક ભાવ નિક્ષેપ વાળું છે. એટલે જે તત્વા શ્રદ્ધામાં વિપરીત અભિપ્રાય ટળ્યો એ ભાવ નિક્ષેપ વાળું છે, અને જે તત્વા શ્રદ્ધામાં વિપરીત અભિપ્રાય નથી ટળ્યો એ નામ નિક્ષેપ વાળું છે. બસ તત્વા શ્રદ્ધા વિપરીત અભિનિવેશ રહી છે તે જ સમ્યક દર્શન છે. એ પ્રમાણે વિપરીત અભિનિવેશ રહિત જીવાદી તત્વોનું શ્રદ્ધાનપણું એ જ સમ્યક દર્શનનું લક્ષણ છે. આ સમ્યક દર્શનનું સાચું લક્ષણ આ છે. તથા સમ્યક દર્શન શું છે? લક્ષ્ય. લક્ષ્ય એટલે ખ્યાલ ને, લક્ષ લક્ષણ જેને બતાવે એને શું કહેવાય? લક્ષ્ય. તો કે અમને સમ્યક દર્શન થયું છે. કે તમે કઈ રીતે કહો છો અમને સમ્યક દર્શન થયું છે? કે અમને તત્વા શ્રદ્ધાંત છે. તો કે વિપરીત અભિપ્રાય ટળ્યો છે કે ના? તો કહે છે કે એનું લક્ષ્ય સમ્યક દર્શન ના હોઈ શકે. વિપરીત અભિપ્રાય ટળ્યો હોય તો એ લક્ષણ લક્ષ્યને ઇન્ડિકેટ કરે છે મને સમ્યક દર્શન છે ત્યાં. જીવ એ પ્રમાણે વિપરીત અભિનિવેશ રહી જીવાદી તત્વોનું શ્રદ્ધાન પણ એ જ સમ્યક દર્શન લક્ષણ છે. સમ્યક દર્શન લક્ષ્ય છે. હવે જુઓ જરા કેટલી વાતો પંડિતજી અંદરમાં ગોઠવી છે. તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે. બોલો એ જ કહ્યું છે એનો અર્થ શું થાય? બોલો હવે એ જ કહ્યું છે એનો અર્થ. તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે એનો અર્થ શું થાય? તત્વા સૂત્રમાં પણ કહ્યું છે એમ નહીં, તત્વા સૂત્રમાં પણ કહ્યું, તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું. શું અર્થ થાય બોલો? હા સમજણ પડે. તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે. મને તત્વા સૂત્રમાં જે તત્વા શ્રદ્ધા સમ્યક દર્શન વાળી વાત છે ને ત્યાં પણ વિપરીત અભિપ્રાય રહિત વાળા સાચા સમ્યક દર્શનની વાત છે. ત્યાં નિશ્ચય સમ્યક દર્શનની વાત છે. જો આ તો એમ થાય ને કે આ શું કે જ્યાંથી બધા અત્યારે બધી જગ્યાએ બધા સંકુલોમાં બધા છોકરાઓ ભણે છે ને અને બાદ પ્રવચનો કરવા માટે પણ જાય, એમને પણ આ વાત ખાસ શું એમને આ એમ વિકલ્પ આવે કે આ બરાબર આ પડખાને બરાબર સમજે ને તો જ્યાં પણ જાય ત્યાં અને પોતાના સ્વાધ્યાયની અંદર પણ ક્યાંય ગફલત ના થઈ જાય એવી વાતો છે આ. હા મૂળ મુદ્દાની વાતો છે. જો અર્થાત તત્વા સૂત્રમાં પણ એ જ કહ્યું છે. યથા ટાઈમ થઈ ગયો છે એક મિનિટ વાંચીને. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ અર્થાત તત્વાર્થોનું શ્રદ્ધાન એ જ સમ્યક દર્શન છે. સર્વા સિદ્ધિ નામની તત્વા સૂત્રની ટીકામાં તત્વાધિક પદોનો અર્થ પ્રગટ લખ્યો છે. વા સાત જ તત્વ કેમ કહ્યા તેનું પ્રયોજન લખ્યું છે. તે અનુસાર અહીં કંઈક કથન કર્યું છે એમ જાણવું. વળી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો પણ એક સરસ મજાનો આધાર આપ્યો છે. એની વાત પણ આપણે વિશેષ હજુ કાલના વ્યાખ્યાનમાં કરીશું. આપણે છે પણ માને જો 155 ગાથાને પુષ્ટ કરવા વાળા એક આધાર. અને ઘણી વાર મોક્ષમાર્ગ પ્રકાશનના પ્રકરણ વાંચ્યા હશે.